પેલા પ્લાન્ટમાં જાય, એક બાજુથી ફિલ્ટર થઈને પછી બહાર આવે છે ને, અને એ પછી ભેગું થાય અને આપણે પાણી પીવા માટે લઈએ છીએ. તો અહીંયા પણ આ બી આરો પ્લાન્ટ છે. તો અહીંયાથી આ જે પાણી છે ને, અહીંયાથી પાઇપમાંથી જો અહીંયા બે ટાંકીઓ છે, બંને ટાંકીમાં ભેગું થાય છે પાણી, અને એકમાં ખરાબ પાણી ભેગું થાય જે આપણે ફિલ્ટર થાય ને એ વાળું, અને એકમાં ચોખ્ખું પાણી જે આપણે પીવા માટેના નળમાં નીચે આવે છે, અને જે ખરાબ પાણી જે આપણે વોશરૂમ માટે યુઝ કરીએ છીએ ને એમાં આવે છે પાણી. તો જ્યારે આપણે 500 લીટર પાણી વપરાય ને તો એની સામે ખરાબ પાણી 1500 લીટર વેસ્ટ જાય છે પાણી. શું થાય છે? વેસ્ટ જાય છે. પણ તેમ આપણે વોશરૂમમાં યુઝ કરી લઈએ, પણ પાણીનો વેસ્ટ કરવાનો નહીં, વગર કામનું પાણી વાપરવાનું નહીં, અને એ પાણી ખરાબ વપરાય નહીં, અને પાણીનો વેસ્ટ પાણી ખરાબ વાપર એ નહીં કરવાનું. ગમે તેમ પાણીને વેડફવાનું નહીં. આપણે પેલી કહેવત છે ને, જળ એ જ જીવન છે ને, એટલે પાણીને બચાવવાનું. ગમે ત્યારે કામ વગર પાણી ફેક નહીં કરવાનું. જ્યાં હેન્ડ વોશનું છે ત્યાં જ હેન્ડ વોશ કરવાના. જ્યાં પીવાનું કોલ્ડ અને નોર્મલ વોટર છે ને ત્યાંથી જ પાણી પીવાનું. પીવા માટે જ પાણીનો ઉપયોગ કરવાનો, હાથ ધોવા માટે પાણીનો ઉપયોગ કરવાનો નહીં. હાથ ધોવા ફક્ત હેન્ડ વોશ લખેલી